નમસ્તે વિદ્યાર્થી મિત્રો. ધોરણ 12 પ્રકરણ 1 સંબંધ અને વિધેય ભાગ 5. મિત્રો, આગળના વિડીયો સુધીમાં આપણે સંબંધના પ્રકાર અને સ્વાધ્યાય 1.1નો અભ્યાસ કર્યો છે, પરંતુ હવેના વિડીયોમાં આપણે વિધેયનો અભ્યાસ કરવાનો છે. મિત્રો, સૌપ્રથમ તો ધોરણ 11માં વિધેય વિશે આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ, બરાબર. એ વિધેયના જુદા જુદા પ્રકારો કેટલા છે અથવા કેવા કેવા પ્રકારના વિધેયો છે એનો અભ્યાસ, તેમજ એમના આલેખો કેવા છે તેનો અભ્યાસ પણ આપણે ધોરણ 11માં કરી ચૂક્યા છીએ. બે વિધેયની સરવાળો, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર પણ આપણે ત્યાં શીખેલા છીએ, બરાબર. તો મિત્રો, એ વાતને આપણે આગળ વિચારીએ તો આગળ વિચારતા પહેલાં વિધેયનો પ્રાથમિક ખ્યાલ, વિધેય એટલે શું, એને આપણે પહેલાં સમજી લઈએ. એ સમજ્યા પછી અહીંયા જે વિધેયનો આપણે અભ્યાસ કરવાનો છે એને પછી આપણે સમજીશું. તો સૌથી પહેલાં વિધેય એટલે શું? તો જુઓ, અહીંયા વ્યાખ્યા આપેલી છે કે બે અરિક્ત ગણો એ અને બી માટે સંબંધ એફ એથી બીમાં, જોજો, સંબંધ એફ એથી બીમાં એનો પ્રત્યેક ઘટક બીના અનન્ય ઘટક સાથે સંકળાયેલો હોય. મિત્રો, અહીંયા આપેલા સંબંધમાંથી એનો પ્રત્યેક ઘટક એ બીના ઘટક સાથે સંકળાયેલો હોય, બરાબર, તો જ સંબંધ એફ એથી બીને વિધેય કહે છે. તો આપણે એ પ્રમાણે અહીંયા વિચારીએ તો જે પ્રથમ આકૃતિ છે, પ્રથમ આકૃતિમાંથી 2 કોઈની સાથે જોડાયેલા નથી, માટે વિધેય નથી. બીજી આકૃતિ જે છે એ બીજી આકૃતિમાં 1 જોડાયેલા છે, 2 પણ જોડાયેલા છે, પરંતુ આપણી માટે એક શબ્દ છે, એનો પ્રત્યેક ઘટક બીના અનન્ય ઘટક સાથે સંકળાયેલો હોવો જોઈએ. અહીંયા 2 બે ઘટક સાથે સંકળાયેલા છે, મતલબ અનન્ય સાથે સંકળાયેલા નથી, માટે આ પણ વિધેય નથી. અને આ જે આકૃતિ છે એ વિધેય દર્શાવે છે, કારણ કે બંને ઘટકો સંકળાયેલા છે અને એ પણ અનન્ય ઘટકો સાથે સંકળાયેલા છે. તો આ પ્રમાણે બે શબ્દો અહીંયા મહત્વના છે. એક એનો પ્રત્યેક ઘટક અને બીજું છે બીના અનન્ય ઘટક સાથે સંકળાયેલા હોવા જોઈએ, બરાબર. તો આ બંને શબ્દોને આપણે મગજમાં રાખીશું. હવે એને એફનો પ્રદેશ કહીશું અને બીને એફનો સહપ્રદેશ આપણે કહીશું. તો આ હતી વિધેયની વ્યાખ્યા. હવે એ વિધેય તો આપણે જાણીએ છીએ, પરંતુ એનાથી આગળ આપણે એક એક વિધેયનો અભ્યાસ કરવાનો છે. તો ખરેખર એક એક વિધેય એટલે શું? તો જુઓ, આપણે એક એક વિધેયની સરળ વ્યાખ્યાને સમજી લઈએ પહેલા. તો સૌપ્રથમ વિધેયની વ્યાખ્યા લખીશું, એની આકૃતિ દોરીને એનો ઉલ્લેખ કરી દઈશું. હવે એક એક વિધેયની વ્યાખ્યા. તો સમજો, એના નામ ઉપરથી આપણને એટલી ખબર પડે કે ભાઈ પ્રદેશના જે પણ ઘટકો છે એ જુદા જુદા ઘટકો સામે સહપ્રદેશના જુદા જુદા ઘટકો સાથે સંકળાયેલા હોવા જોઈએ. તો જો વિધેય એફ એથી બીમાં એનો પ્રત્યેક ઘટક બીના જુદા જુદા ઘટકો સાથે સંકળાયેલો હોય. જોજો, પ્રત્યેક ઘટક સંકળાયેલો તો હોવો જ જોઈએ, પણ બીના કેવા ઘટકો સાથે? જુદા જુદા ઘટકો સાથે સંકળાયેલો હોય તો વિધેય એફ એથી બી એ કેવું વિધેય થશે? એક એક વિધેય થશે. પ્રથમ આકૃતિમાં જોઈએ, ત્રણેય ઘટકો સંકળાયેલા છે પણ જુદા જુદા ઘટકો સાથે, તો એક એક વિધેય કહેવાશે. બીજી આકૃતિ જોઈએ તો એક એક વિધેય નથી. કેમ? કારણ કે 1 અને 2 એ બંને સામે એક જ ઘટક સાથે સંકળાયેલા છે. અને એવી જ રીતે અહીંયા આ પણ એક એક વિધેય છે, કારણ કે 1 અને 2 સામે જુદા જુદા ઘટકો સાથે સંકળાયેલા છે. તો આ છે સામાન્ય વ્યાખ્યા એક એક વિધેયની. હવે આપણે બુક પ્રમાણે એનો વિચાર કરીએ તો બુકમાંથી વ્યાખ્યા જોઈએ તો શું આપેલી છે? વ્યાખ્યા એની એ જ છે, ખાલી એના શબ્દો અલગ રીતે લખેલા છે કે જો એફની અંતર્ગત એક્સના ભિન્ન ઘટકોના પ્રતિબિંબો
એક્સના ભિન્ન એટલે એક્સ એટલે પ્રદેશ, પ્રદેશના જુદા જુદા ઘટકોના પ્રતિબિંબો પણ ભિન્ન હોય એટલે એમના માટે વાયની અંદર જે ઘટકો સંકળાયેલા છે એ જુદા જુદા ઘટકો સાથે સંકળાયેલા હોય એમ, એટલે કે એક્સના ભિન્ન ઘટકોના પ્રતિબિંબો પણ ભિન્ન હોય તો વિધેય એફ એક્સથી વાયને એક એક વિધેય કહે છે. તો આ એક એક વિધેયની બીજી વ્યાખ્યા થઈ. પરંતુ મિત્રો આપણે એક એક વિધેયની અહીંયા આપેલી વ્યાખ્યાનો ઉપયોગ કરવાનો થશે. તો મિત્રો એક એક વિધેયની આ ત્રીજી વ્યાખ્યા છે, એ પણ આપણે નોંધવાની છે. પ્રત્યેક એટલે કે ફોર એવરી x1 x2 બિલોંગ્સ ટુ કેપિટલ એક્સ માટે જો fx1 ઇક્વલ ટુ fx2 હોય તો x1 ઇક્વલ ટુ x2 થાય તો f એક એક વિધેય છે એમ કહેવાય. ફરીથી, પ્રદેશમાં રહેલા દરેકે દરેક ઘટકો માટે fx1 ઇક્વલ ટુ fx2 હોય, મતલબ પ્રતિબિંબો સરખા હોય, તો પ્રદેશના એ ઘટકો પણ સરખા હોય તો f કેવું વિધેય થશે? એક એક વિધેય છે. અને અન્યથા વિધેય fને અનેક એક વિધેય કહે છે. તો આ પ્રમાણે એક એક વિધેયની વ્યાખ્યા છે. બરાબર, એક એક વિધેયની આપણે આકૃતિઓ આગળ સમજી ગયા છીએ. એ છતાં પણ બીજી અહીંયા આકૃતિઓ આપેલી છે. જો અહીંયા આપેલી પ્રથમ આકૃતિ જે એક એક વિધેયની આકૃતિ છે અને એની આ ચતુર્થ આકૃતિ પણ એક એક વિધેયની આકૃતિ છે. બરાબર, તો એ બંનેને પણ આપણે નોંધી શકીએ છીએ. હવે એક એક વિધેયની સંખ્યા, કેટલા એક એક વિધેયો બને? તો સમજો, ધારો કે પ્રદેશમાં m ઘટકો છે. પ્રદેશમાં કેટલા ઘટકો છે? m ઘટકો. અને સપ્રદેશમાં n ઘટકો છે. એટલે કે નંબર ઓફ x ઇક્વલ ટુ m. જો અહીંયા હું નોંધી દઉં છું કે જો નંબર ઓફ x ઇક્વલ ટુ m અને નંબર ઓફ y ઇક્વલ ટુ n, તો એક એક વિધેયોની સંખ્યા બરાબર પહેલું છે npm. ક્યારે? જ્યારે m લેસ ઓર ઇક્વલ n હોય ત્યારે. અને બીજું m ગ્રેટર દેન n હશે ત્યારે એક એકની સંખ્યા કેટલી થશે? 0 થશે. કેમ? કારણ કે એ વિધેય તો બનશે પરંતુ એક એક થઈ શકશે નહીં. કારણ કે પ્રદેશમાં ઘટકોની સંખ્યા વધારે હોય, સહપ્રદેશમાં ઘટકોની સંખ્યા ઓછી હોય, તો વિધેય બનવા માટે ઘટકો બધા જોડાશે તો ખરા, પણ એ જુદા જુદા ઘટકો સાથે જોડાઈ શકશે નહીં. માટે તો આ છે એમની સંખ્યા, એટલે કે પ્રદેશના ઘટકો m અને સપ્રદેશના ઘટકો n. તો એક એક વિધેયની સંખ્યા બરાબર npm જ્યારે m લેસ ઓર ઇક્વલ n અને 0 જ્યારે m ગ્રેટર દેન n. તો મિત્રો આ છે એક એક વિધેયની વાત. હવે એક એક વિધેય પછી વ્યાપ્ત વિધેય. તો જો વ્યાપ્ત વિધેય એટલે શું? તો જુઓ, વિધેય f a થી b માં f નો સપ્રદેશ અને વિસ્તાર સમાન થાય. અહીંયા f નો સપ્રદેશ એટલે b અને એનો વિસ્તાર, તો વિસ્તાર એ વિધેય f ઉપર આધાર રાખે છે. એ બંને જો સમાન થાય તો વિધેય f વ્યાપ્ત વિધેય છે એમ કહેવાય. એટલે કે rf ઇક્વલ ટુ b. f નો વિસ્તાર એ f ના સપ્રદેશ જેટલો થતો હોય તો આપણે એને વ્યાપ્ત કહી શકીએ. અહીંયા ખાલી આકૃતિને જોઈએ તો જુઓ, અહીંયા સપ્રદેશમાં 3 ઘટકો છે, પરંતુ એના વિસ્તારમાં 2 જ ઘટકો 4 અને 5 છે. તો માટે rf ઇક્વલ ટુ b થતા નથી, માટે વ્યાપ્ત નથી. અહીંયા તમે જોઈ લો તો સપ્રદેશમાં 2 જ ઘટકો છે, 4 અને 5, અને rf તરીકે પણ 4 અને 5 મળશે કારણ કે એ એના ઘટકો સાથે સંકળાયેલા છે, માટે વિધેય વ્યાપ્ત છે. અહીંયા જોશો તો એ પણ વિધેય શું થશે? વ્યાપ્ત છે એમ કહી શકાય.
તો મિત્રો આ છે વ્યાપ્તની એકદમ સાદી વ્યાખ્યા, એટલે કે સપ્રદેશ અને વિસ્તાર સમાન થતો હોય તો એવા વિધેયને વ્યાપ્ત વિધેય આપણે કહીશું. બુક પ્રમાણે આપણે વ્યાખ્યા જોઈએ. જો વાયનો પ્રત્યેક ઘટક, વાયનો એટલે કે સપ્રદેશનો, એ એક્સના કોઈક ઘટકનું એફની અંતર્ગત પ્રતિબિંબ હોય, એટલે કે અહીંયા આપેલા દરેકે દરેક ઘટકો એ સામે કોઈકનું ને કોઈકનું પ્રતિબિંબ થતું હોય તો વિધેય એફ એક્સ ટુ વાયને કેવું વિધેય કહે છે? વ્યાપ્ત વિધેય કહે છે. બરાબર? તો એક વ્યાપ્ત વિધેયની આ વ્યાખ્યા થઈ. પરંતુ આપણે વ્યાપ્ત વિધેયની અહીંયા જે વ્યાખ્યા લખેલી છે એનો ઉલ્લેખ કરવાનો છે, એટલે કે વ્યાખ્યા નંબર 3 વ્યાપ્ત માટે સમજો. જે અહીંયા લખેલી છે એ પ્રમાણે આપણે ઉલ્લેખ કરીશું. ફોર એવરી વાય બિલોંગ્સ ટુ વાય, સ્મોલ વાય બિલોંગ્સ ટુ કેપિટલ વાય, એટલે કે સપ્રદેશની વાત છે, ને સંગત કોઈક સ્મોલ એક્સ બિલોંગ્સ ટુ કેપિટલ એક્સ એવા મળે કે જેથી એફ એક્સ ઇક્વલ ટુ વાય થતું હોય. અહીંયા જે લખેલું છે એનું એ જ ગાણિતિક સ્વરૂપે અહીંયા આપેલું છે. એફ એક્સ ઇક્વલ ટુ વાય થતું હોય એટલે કે થાય તો એફ એક્સ ટુ વાય વ્યાપ્ત વિધેય છે એમ કહેવાય. તો આની આ જ વસ્તુ અહીંયા આપી છે, પરંતુ આનું ગાણિતિક સ્વરૂપ આપેલું છે એટલે આપણે આ પણ લખીશું અને સાથે સાથે આ લખીશું. આગળ એવું હોય તો આવું લખી શકીએ, એટલે કે કરીને આવું લખીશું. આપણે દાખલાઓમાં આ જ નિયમનો ઉપયોગ કરીશું, ગાણિતિક સ્વરૂપનો નિયમનો ઉપયોગ કરીશું. હવે અહીંયા જે નીચે આકૃતિઓ આપી છે એ આકૃતિઓમાં કઈ કઈ આકૃતિઓ વ્યાપ્ત વિધેય થશે? તો જુઓ, અહીંયા F3 અને F4, જુઓ અહીંયા આપેલા 3 ઘટકો સામેથી સંકળાયેલા છે માટે વ્યાપ્ત વિધેય થશે, એટલે કે આ આકૃતિ વ્યાપ્ત વિધેય થાય. અહીંયા પણ 4 ઘટકો સામેના ઘટકો સાથે જોડાયેલા છે તો આ પણ વ્યાપ્ત વિધેયની આકૃતિ બને. મતલબ આ ત્રીજી અને ચોથી બંને આકૃતિઓ વ્યાપ્ત વિધેયની છે, પરંતુ પહેલી અને બીજી નહીં થાય. કેમ? અહીંયા ઈ અને એફ બાકી છે, એટલે અહીંયા પણ ઈ એફ અને એ બાકી છે, એટલા માટે પહેલી અને બીજી આકૃતિ વ્યાપ્ત વિધેય બનશે નહીં, પરંતુ ત્રીજી અને ચોથી એ વ્યાપ્ત વિધેય બનશે. હવે વ્યાપ્ત વિધેયોની સંખ્યાનો વિચાર કરીએ તો કે પ્રદેશના ઘટકો, પ્રદેશને આપણે એક્સ તરીકે લેતા હોઈએ તો નંબર ઓફ એક્સ ઇક્વલ ટુ એમ, નંબર ઓફ એક્સ ઇક્વલ ટુ એમ અને નંબર ઓફ વાય ઇક્વલ ટુ એન હોય તો વ્યાપ્ત વિધેયોની સંખ્યા કેટલી થશે? સિગ્મા આર બરાબર 1 to n -1n-r into NCR into r⁻m. ક્યારે? જ્યારે m ગ્રેટર ઓર ઇક્વલ n હોય ત્યારે. બરાબર? જ્યારે m ગ્રેટર ઓર ઇક્વલ n હોય ત્યારે. અને જો m લેસ ધેન n હોય ત્યારે એનો જવાબ શું થશે? 0 થશે. કેમ? કારણ કે પ્રદેશમાં ઘટકોની સંખ્યા ઓછી હશે તો એ વખતે ક્યારે વ્યાપ્ત વિધેય બનશે નહીં, અને માટે વ્યાપ્ત વિધેયોની સંખ્યા કેટલી થશે? 0 થશે. પરંતુ અહીંયા બીજું પણ આપ્યું છે કે જો નંબર ઓફ બી ઇક્વલ ટુ 2 હોય, એટલે કે સપ્રદેશના ઘટકોની સંખ્યા 2 હશે તો એ વખતે એની સંખ્યા 2⁻m-2 થશે. તો આ રીતે આપણે વ્યાપ્ત વિધેયો કેટલા છે એ આ સૂત્ર દ્વારા મેળવી શકીએ છીએ, પરંતુ આ સૂત્રોનો ઉપયોગ કોઈ દાખલાઓમાં થતો નથી. બરાબર છે? એને આપણે સમજવા માટે લખેલું છે, યાદ રાખવાનું છે. હવે એના પછી આપણે આગળ જોયું એ પ્રમાણે એક વિધેયની વ્યાખ્યા અલગ હતી, વ્યાપ્ત વિધેયની વ્યાખ્યા અલગ હતી, પરંતુ બંનેની ભેગી વ્યાખ્યા જોઈએ એટલે કે એક અને વ્યાપ્ત વિધેય ભેગી વ્યાખ્યા. તો કંઈ નહીં, જો f એક અને વ્યાપ્ત બંને હોય
તો વિધેય એફ x2y ને 1 અને વ્યાપ્ત વિધેય કહે છે. સમજી લેજો, 1 અને વ્યાપ્ત બંને હોય તો એફ x2y ને 1 અને વ્યાપ્ત વિધેય કહે છે, એટલે કે બંને કહે છે. હવે તો આ હતું વાત 1 અને વ્યાપ્ત વિધેયની. હવે ઉદાહરણ નંબર 7. તો મિત્રો આપણે હવે થોડાક ઉદાહરણનો અભ્યાસ અને પછી સ્વાધ્યાય 1.2 નો અભ્યાસ કરવાનો છે. ઉદાહરણ નંબર 7 અહીંયા આપેલું છે, જેની અંદર એક શાળાના ધોરણ 10ના બધા જ 50 વિદ્યાર્થીઓનો ગણ એ છે. એ શું છે? 50 વિદ્યાર્થીઓનો ગણ. વિધેય એફ એ ટુ એન આપેલું છે અને એફએક્સ બરાબર વિદ્યાર્થી એક્સનો રોલ નંબર દ્વારા વ્યાખ્યાયિત છે. એટલે આ આપણા માટે એક વિધેય આપ્યું છે. બરાબર. તો સાબિત કરો કે એફ 1 છે પરંતુ વ્યાપ્ત નથી. હવે મિત્રો 1 અને વ્યાપ્ત, તો અહીંયા જે વાક્ય રચના આપી છે એ વાક્ય રચના પ્રમાણે જ આપણે વિચારવાનું છે. તો જુઓ, સૌથી પહેલા તો ગણ એ તરીકે વિચારીએ તો એ શું છે? 50 વિદ્યાર્થીઓનો ગણ છે. અને આપણું એફ વિધેય શું આપ્યું છે? તો કે વિદ્યાર્થીઓનો રોલ નંબર. તો આપણે જાણીએ છીએ એ પ્રમાણે કે કોઈ પણ બે વિદ્યાર્થીઓના રોલ નંબર સમાન હોય? તો કે સમાન ન હોય. હવે કોઈ પણ બે વિદ્યાર્થીઓના રોલ નંબર સમાન નથી, આનો મતલબ કે 50 વિદ્યાર્થીઓ હશે તો એમના સામે રોલ નંબર પણ જુદા જુદા 1 થી 50 સુધીના હશે. આનો મતલબ શું થયો? કે તેથી વિધેય એફ કેવું છે? 1 વિધેય છે. તો મિત્રો 1 વિધેયની વાત અહીંયા પૂરી થઈ. હવે વ્યાપ્તનો આપણે વિચાર કરીએ તો જુઓ કે 50 વિદ્યાર્થીઓના રોલ નંબર 1 થી 50 હોય, તેથી એનો વિસ્તાર શું થશે? 1, 2, 3 એમ થઈને ટોટલ 50 સુધી થશે એનો વિસ્તાર. હવે આપણે વિચારીએ કે જે રકમ આપેલી છે એ રકમમાં સપ્રદેશ તરીકે n છે. બરાબર. સપ્રદેશ તરીકે n છે તો આનો મતલબ શું થયો? 51 એ n-માં હોય? તો કે 51 તો n-માં હોય જ, મતલબ 51 એ સપ્રદેશમાં છે. પરંતુ 51 એ એના વિસ્તારમાં છે નથી. તો જુઓ, 51 સપ્રદેશમાં છે પરંતુ 51 એ એના વિસ્તારમાં નથી. આનો મતલબ શું થયો? કે વિસ્તાર અને સપ્રદેશ સરખા થશે નહીં. તો અહીંયા આપણે નોંધવું તો નોંધી શકીએ કે માટે RF ઇઝ નોટ ઇક્વલ ટુ n કૌંસમાં સપ્રદેશ, એટલે કે વિસ્તાર અને સપ્રદેશ સરખા નથી અને માટે એફ વ્યાપ્ત વિધેય નથી. તો આ રીતે આપણે ઇઝીલી એને સમજી શકીએ છીએ. મિત્રો દાખલો સમજણને આધારે છે એટલા માટે આપણે એને ડાયરેક્ટ લખેલો છે. હવે એના પછી છે ઉદાહરણ નંબર 8. તો ઉદાહરણ 8, વિધેય એફ n થી n fx બરાબર 2x વડે વ્યાખ્યાયિત વિધેય 1 છે પરંતુ વ્યાપ્ત નથી. હવે જુઓ, અહીંયા વિધેય 1 થશે. કેમ? કારણ કે પ્રદેશની જુદી જુદી કિંમતો માટે સામે જવાબ એટલે કે પ્રતિબિંબ પણ જુદા જુદા મળે છે, માટે 1 થવાનું છે. હવે મિત્રો જ્યારે કોઈ પણ વિધેય 1 કે વ્યાપ્ત થતું હોય તો એ વખતે આપણે શક્ય હોય ત્યાં સુધી વ્યાખ્યાનો ઉપયોગ કરીશું. પરંતુ 1 કે વ્યાપ્ત નહીં થતું હોય તો એ વખતે કોઈ એક ઉદાહરણ આપીને આપણે એનો ઉલ્લેખ કરીએ તો ચાલે, પરંતુ જ્યારે થતું હશે ત્યારે ઉદાહરણ નહીં ચાલે. બરાબર. નહીં થતું હોય 1 કે વ્યાપ્ત ત્યારે ઉદાહરણ ચાલશે. તો આપણે અહીંયા સ્વાભાવિક છે કે 1 થાય છે તો માટેનું વ્યાપક સ્વરૂપ વ્યાખ્યાની રીતનો ઉપયોગ કરવો પડશે. તો જો ફોર એવરી x1 x2 બિલોંગ્સ ટુ n, આ n કયો છે? પ્રદેશનો n છે. માટે આપણે fx1 ઇક્વલ ટુ fx2 લીધા. તો ઇમ્પ્લાઇઝ શું લખાશે? આપણે શક્ય હોય તો ઇમ્પ્લાઇઝ નીચે લખીશું. શું લખાશે? 2x1 ઇક્વલ ટુ 2x2. આને આધારે જ આપણે લખવાનું છે. બંને બાજુથી 2 ઉડી જશે એટલે કે ઇમ્પ્લાઇઝ x1 ઇક્વલ ટુ x2.
તો વ્યાખ્યાને યાદ કરીએ તો કે fx1 = fx2 હોય અને x1 = x2 મળતું હોય તો વિધેય f એ કેવું થશે? એક વિધેય છે એમ કહી શકાય. હવે વ્યાપ્ત વિધેયનો આપણે વિચાર કરીએ તો જુઓ, અહીંયા પ્રદેશની કિંમતોને આધારે જે પ્રતિબિંબો મળશે એ બધા જ પ્રતિબિંબ તરીકે યુગ્મ સંખ્યાઓ મળશે. એક પણ અયુગ્મ સંખ્યા મળવાની નથી. તો હવે એક પણ અયુગ્મ સંખ્યા નથી મળવાની, પરંતુ સપ્રદેશને જોઈએ તો એમાં તો અયુગ્મ સંખ્યા આવે છે. તો આનો મતલબ તો શું થયો કે વિસ્તાર અને સપ્રદેશ સરખા થવાના નથી, એટલે કે વિધેય વ્યાપ્ત થવાનું નથી. તો કે કઈ સંખ્યા એના વિસ્તારમાં નથી આવતી? તો જુઓ, એનો આપણે અહીંયા ઉલ્લેખ કર્યો છે. તો જુઓ, f વ્યાપ્ત નથી કારણ કે 1 belongs to n, પણ n કયા? સપ્રદેશના વિચાર્યા છે કે એક એ સપ્રદેશમાં આવેલા છે ને સંગત કોઈ પણ x belongs to n અસ્તિત્વ ધરાવતો નથી કે જેથી fx બરાબર 1 થાય. એટલે કે સપ્રદેશમાં રહેલા એક માટે પ્રદેશનો એવો કોઈ ઘટક મળતો નથી કે જેના માટે આપણે આ વિધેય વાપરીએ તો જવાબ 1 થાય, અને માટે વિધેય f શું છે? વ્યાપ્ત નથી. તો આપણે આ પ્રમાણે એનો જવાબ આપી શકીએ છીએ. તો અહીંયા સપ્રદેશની કિંમતનો ઉલ્લેખ છે અને એને સંગત આપણે પ્રદેશની કિંમતનો વિચાર કરવાનો છે, અને એના આધારે એ જવાબ મળતો નથી એમ કહેવાય, અને માટે વિધેય વ્યાપ્ત નથી. ઉદાહરણ નંબર 9. એક અને વ્યાપ્તનો વિચાર કરેલો છે. તો એક માટે ઉપર જે રીતનું હતું એ જ રીતે વ્યાખ્યાની રીતનો ઉપયોગ કરી દીધો છે. વિધેય એક છે. હવે વ્યાપ્ત માટે જો અહીંયા વાસ્તવિક સંખ્યાગણ r છે, અહીંયા પણ વાસ્તવિક સંખ્યાગણ r છે. વાસ્તવિક સંખ્યાગણ આરમાં ટોટલ અનંત સંખ્યાઓ હોય, ધન, ઋણ, શૂન્ય, પૂર્ણાંક, અપૂર્ણાંક, સમય, અસમય, દરેક પ્રકારની સંખ્યાઓનો એની અંદર સમાવેશ થાય છે. તો આપણે આની અંદર કોઈ એવું ચોક્કસ કહી શકતા નથી કે આ એનો જવાબ ન મળે અથવા આ સંખ્યા પ્રતિબિંબ સ્વરૂપે ન મળે. તો આનો મતલબ એ થયો કે આપેલું વિધેય વ્યાપ્ત વિધેય થાય જ છે. તો થાય છે તો એ પ્રમાણે આપણે વ્યાખ્યાની રીતનો ઉલ્લેખ કરી દઈએ. તો વ્યાખ્યાની રીત પ્રમાણે આપણે શું લખવું પડે કે દરેક y belongs to r ને સંગત સંખ્યા y/2 r માં મળે કે જેથી કરીને fy/2 = 2 into y/2 = y થાય છે. અને આમ f વિધેય કેવું છે? વ્યાપ્ત વિધેય છે. કારણ કે આપણે જવાબ તરીકે y સંખ્યા લાવવી હોય તો અંદર x તરીકે શું મૂકવું પડે? y/2 મૂકવા પડે. બરાબર છે? કોઈ પણ સંખ્યા તમારે લાવવી હોય તો એના અડધા અંદર મૂકો, અને વાસ્તવિક સંખ્યાગણમાં ગમે તે સંખ્યાના અડધા આપણને મળવાના છે. બરાબર? તો એ નિયમ પ્રમાણે આપણને અહીંયા આ રીતનું પદ મળે છે. ક્લિયર? તો આ રીતે લખી શકાય. જો મિત્રો કદાચ તમારે આ રીતે નથી લખવું તો એને આપણે અન્ય રીતે પણ લખી શકીએ છીએ. તો એને પણ જોઈ લઈએ. તો એ રીતે આપણે જોવું પડે કે પહેલાં તો આપણે આવું વિચારવું પડે કે ધારો કે fx = y, એટલે આપણે એમ સમજીએ કે કોઈક y સંખ્યા માટે આપણે વિચાર કરવાનો છે. હવે fx તરીકે શું છે? 2x છે. તો 2x = y. આમાંથી આપણે x ને કરતા બનાવવાના. તો x = y/2. હવે આનો મતલબ શું થયો કે for every y belongs to r, કયો? સપ્રદેશ. દરેક y માટે ને સંગત કોઈક x belongs to r કૌંસમાં પ્રદેશ એવા મળે કે જેથી fx = જુઓ, હવે fx તરીકે આપણું સૂત્ર છે 2x. આમાં x ની જગ્યાએ y/2 મૂકી દેવાના છે. તો 2 × y/2 = y મળે.
અને આનો મતલબ શું થશે કે એનો જે વિસ્તાર છે એ વિસ્તાર આપણને શું મળશે? સપ્રદેશ મળશે. અને વિસ્તાર જ્યારે સપ્રદેશ મળે છે માટે એફ એ કેવું વિધેય થશે? તો કે વ્યાપ્ત વિધેય થાય. તો મિત્રો આ જે છે એ વ્યાખ્યાની રીતનો ઉલ્લેખ કરીને આપણે લખેલું છે. એટલે જ્યારે પણ વ્યાખ્યાની રીતનો ઉલ્લેખ કરવાનો થાય ત્યારે આપણે આ જ પ્રમાણે કમ્પ્લેટ એનું સાદુરૂપ આપીને પદ લખવા પડશે. ઓકે, તો જો બુકમાં લખેલું તમને અનુકૂળ ન પડે તો તમે આ રીતે પણ એને લખી શકો છો. હવે ઉદાહરણ નંબર 10. રકમને જુઓ. વિધેય f n to n f1 = f2 = 1 આપ્યા છે અને પ્રત્યેક x ગ્રેટર દેન 2 માટે fx = x - 1 દ્વારા વ્યાખ્યાયિત હોય તો f વ્યાપ્ત છે પરંતુ એકક નથી. અહીંયા શું કીધું છે? f વ્યાપ્ત કીધું છે પરંતુ એકક નથી એવું આપણે સાબિત કરવાનું છે. તો જુઓ, હવે એકક નથી તો એવું આપણે કેવી રીતે લખી શકીએ? તો જુઓ, એ ડાયરેક્ટ જ આપણે સમજી શકીએ એમ છીએ કે એક માટેનો જવાબ એક આવે છે, બે માટેનો જવાબ પણ એક આવે છે. આનો મતલબ એવો થયો કે એક અને બે તો જુદા જુદા છે. આ અંદરના એક અને આ બે બંને જુદા જુદા છે, પરંતુ એમનો જવાબ કેવો મળે છે? એમનું પ્રતિબિંબ સમાન મળે છે અને માટે વિધેય એકક થઈ શકે નહીં. તો જુઓ, અહીંયા આપણે લખેલું છે એને સમજી લઈએ. તો જુઓ, 1 ≠ 2 implies f1 = f2 = 1. એટલે કે x1 અને x2 જુદા જુદા છે પરંતુ fx1 અને fx2 તો સરખા મળે છે. તો માટે f એ એકક વિધેય નથી. તો એકકનું કામ અહીંયા પૂરું થયું. હવે આપણે વ્યાપ્ત વિધેયનો વિચાર કરવાનો છે. તો વ્યાપ્ત વિધેય જે છે એ વ્યાપ્ત વિધેય માટે આપણે રકમનો પહેલાં એકવાર ઉલ્લેખ જોઈ લઈએ. તો રકમની અંદર x ગ્રેટર દેન 2 માટેની વાત કરેલી છે, બરાબર? ત્યારે fx = x - 1 નો આપણે ઉલ્લેખ કરવાનો છે. એટલે સામાન્ય રીતે તમને એમ કહીશ કે એક્સની કિંમત 3 કે 3 કરતાં મોટી હોય ત્યારે ઉપયોગ કરવાનો છે. હવે ધારો કે તમે 3નો અહીંયા ઉલ્લેખ કરો છો તો એ વખતે તમને જવાબ કયો મળશે? 2 મળવાનો છે, બરાબર છે? એનો મતલબ એવો થયો કે પ્રતિબિંબ આ સૂત્ર પ્રમાણે 2 મળશે. તો આપણે એ પ્રમાણે અહીંયા ઉલ્લેખ કરવાનો છે. તો જુઓ, ધારો કે y belongs to n, y not equal to 1. મતલબ હાલ આપણે સૂત્ર પ્રમાણે વિચાર્યું તો એ પ્રમાણે yની કિંમત 2 અને 2 કરતાં મોટી વિચારવાનું છે. એક વિચારવાનું નથી, કારણ કે એક માટે વિધેય થોડુંક અલગ આપેલું છે તમને એટલે. તો આપણે fx = y ધારી લઈએ છીએ. fx તરીકે જે x - 1 વિધેય છે એ મૂકીએ છીએ. હંમેશા xને કરતા બનાવવા, તો xને આપણે કરતા બનાવી દીધા y + 1. હવે આપણે ઉલ્લેખ કોનો કરવાનો છે? yનો. કે ફોર એવરી y belongs to n, y greater than 1 ને સંગત કોઈક x belongs to n એવા મળે કે જેથી fx = હવે fxનું આપણું સૂત્ર છે x - 1. એ x - 1માં xની જગ્યાએ આ y + 1 મૂકવાના છે. તો y + 1 - 1 તો = y થાય છે, બરાબર? તો તથા તો જો આનો મતલબ એવો થયો કે y થાય છે તો આને આધારે જે પણ વિસ્તાર મળશે એ વિસ્તાર કેવો મળશે? 1 કરતાં મોટી સંખ્યા મળશે, બરાબર? પરંતુ x = 1 માટે y = 1 આપ્યું છે એવું આપણને રકમમાં અલગથી આપેલું છે. તો એનો મતલબ વિસ્તારમાં 1 પણ મળે છે. તો 1 મળે છે, 2, 3, 4, 5 એ બધું આને આધારે મળે છે. તો આનો મતલબ શું થશે? કે RF = n. મતલબ વિસ્તાર આખે આખો n મળી જાય છે અને માટે f કેવું વિધેય છે? વ્યાપ્ત વિધેય છે. તો આ રીતે વ્યાખ્યાના ઉપયોગથી પણ આપણે વ્યાપ્ત વિધેય વિચારી શકીએ. મિત્રો, ફરીથી તમને કહું છું કે વ્યાપ્તમાં y ≠ = 1 કેમ લીધા છે? તો તમે રકમ પ્રમાણે જોશો
તો 1 માટેનું વિધેય અલગ છે અને આ વિધેય અલગ છે. એ વિધેય એક્સની કિંમત 2 કરતાં મોટી હોય ત્યારે આ વિધેય વપરાય છે. બરાબર. તો એના માટે આપણે અહીંયા વિચાર કરેલો છે અને જે અહીંયા વ્યાખ્યાન સૂત્રનો ઉપયોગ કર્યો છે તો એની અંદર એટલા માટે y ગ્રેટર દેન 1નો ઉલ્લેખ કરેલો છે. તો તમે કાં તો આ પ્રમાણે વ્યાપ્ત વિધેય સમજાઈ શકો છો. જો તમને એ રીતે વ્યાપ્ત વિધેય સમજવામાં તકલીફ પડે તો તમે અન્ય આ રીતે પણ ઉલ્લેખ કરી શકો છો કે x = 1 માટે fx તરીકે 1 આપ્યા છે, 2 માટે 1 આપ્યા છે, 3 માટે સૂત્ર દ્વારા 2 મળશે, 4 માટે 3 મળશે, 5 માટે 4 મળશે, અપ ટુ આપણે વિચારી શકીએ છીએ બંનેમાં. તો જો એક્સની કિંમત 1 2 અપ ટુ આપણે ઇન્ફિનિટી સુધી વિચારી શકાય. તો એ પ્રમાણે એમના પ્રતિબિંબ કયા મળ્યા? 1 1 2 3 4 5 6 7 અપ ટુ ઇન્ફિનિટી. તો આનો મતલબ એ થયો કે આનો જે વિસ્તાર છે એ વિસ્તાર કેટલો મળશે? 1 to n સુધી મળશે. આનો મતલબ કે પ્રાકૃતિક સંખ્યા ગણ કેપિટલ n જ મળે છે અને માટે વિધેય f કેવું વિધેય છે? વ્યાપ્ત વિધેય છે. તો આ પ્રમાણે આપણે એનો જવાબ આપી શકીએ છીએ. હવે ઉદાહરણ નંબર 11 એ ફટાફટ આને આધારે સમજી લઈએ. વિધેય f r2r છે, fx = x² છે. તો દ્વારા વ્યાખ્યાયિત વિધેય 1 1 પણ નથી અને વ્યાપ્ત પણ નથી. હવે 1 1 નથી એનું કારણ શું છે? તો સામાન્ય રીતે તમને એટલી ખબર પડે કે -1નો સ્ક્વેર કરશો તો 1 થશે અને 1નો સ્ક્વેર કરશો તો પણ 1 થશે. હવે ખરેખર -1 અને 1 જુદી જુદી કિંમતો છે પરંતુ એમના પ્રતિબિંબ કેવા મળે છે? સરખા, જે 1 છે. તો જુઓ f - 1 = 1 = f1 હોવાથી f 1 1 નથી. એટલે આપણે આવું પણ લખવું તો લખી શકીએ કે -1 not equal to 1 implies f - 1 = f1 અને માટે f 1 1 નથી. એ રીતે પણ લખી શકીએ છીએ ને આવું ડાયરેક્ટ લખશું તો પણ ચાલશે. તો 1 1નું કામ પૂરું થયું. હવે વ્યાપ્ત માટે વિચારો. તો વ્યાપ્ત માટે અહીંયા સપ્રદેશ તરીકે r છે. આરની અંદર ઋણ સંખ્યાઓ પણ આવે. હવે જે વિધેય આપ્યું છે એ વિધેય પ્રમાણે જવાબ x² મળે છે. શું કોઈ એવી વાસ્તવિક સંખ્યા મળે કે જેનો વર્ગ આપણને ઋણ મળે? તો કે એવું ક્યારે ના મળે. તો જુઓ વળી ઘટક -2 belongs to r. અહીંયા -1 પણ લખી શકો છો, -1.5 પણ લખી શકો છો, તમે કોઈ પણ માઇનસ સંખ્યા લખી શકો છો. એ પ્રદેશ આરના કોઈ પણ ઘટક એક્સનું પ્રતિબિંબ નથી. બરાબર. હવે શા માટે નથી? તો એની આપણે વાત કરી કે વિધેય fx = x² છે માટે. તો એનું પ્રતિબિંબ નથી અને પ્રતિબિંબ નથી તો એનો મતલબ એવો થશે કે વિસ્તાર અને સપ્રદેશ સમાન હોઈ શકે નહીં. તો આ જગ્યાએ તમારે એનો ઉલ્લેખ કરવો હોય તો કરી શકો છો. પ્રતિબિંબ નથી અને માટે rf not equal to r અને માટે f વ્યાપ્ત વિધેય નથી. તો 1 1 પણ નથી અને વ્યાપ્ત વિધેય પણ નથી. હવે મિત્રો અહીંયા એક નોંધ આપણે લખી શકીએ છીએ. આ જ દાખલાને જો સરળતાથી વિચાર કરવો હોય તો કે કોઈ પણ વિધેય fx આપેલા હોય તો એ fx ઉપરથી આપણે f' શોધવાના. જો f' ની કિંમત કમ્પ્લેટ ગ્રેટર દેન 0 મળતી હોય અથવા કમ્પ્લેટ લેસ દેન 0 મળતી હોય, મતલબ વિધેય વધતું કે ઘટતું બનતું હોય, બરાબર છે, તો એ વિધેય 1 1 છે એમ કહી શકાય. એટલે કે એક્સની જુદી જુદી કિંમતો જેમ જેમ વધતી જાય તેમ તેમ તેના પ્રતિબિંબો પણ વધતા જાય તો વિધેય વધતું વિધેય છે એમ કહેવાય, જે આપણે ધોરણ 11માં શીખ્યા છીએ. અને જો એક્સની કિંમતો ક્રમશઃ વધે ત્યારે પ્રતિબિંબ ક્રમશઃ ઘટે તો એ ઘટતું વિધેય છે. એટલે કે આપેલું વિધેય કાં તો વધતું કાં તો ઘટતું વિધેય હોય તો એ 1 1 છે એવું ડાયરેક્ટલી આપણે કહી શકીએ છીએ. તો મિત્રો એની નોંધ તમારે અહીંયા લખી દેવાની છે, જે અહીંયા ઉલ્લેખ કરેલો છે કે જો f' ગ્રેટર દેન 0 મળે તો વધતું કે ઘટતા વિધેયને આધારે આપેલ વિધેય 1 1 કહી શકાય. તો મિત્રો આ વિડીયોમાં આપણે
અહીંયા સુધી રાખીએ છીએ. એક અને વ્યાપ્ત વિધેયની વ્યાખ્યા ક્લિયર કરજો અને વ્યાખ્યાને આધારે જે ઉદાહરણો ચાલે છે એને ક્લિયર કરવા પ્રયત્ન કરજો. થેન્ક યુ. જય હિન્દ.